ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે વડોદરા પોલીસે જપ્ત કરાયેલા 1.34 કરોડથી વધુની કિંમતના વિદેશી દારૂનો જાહેર નાશ કર્યો હતો. શહેરના કપુરાએ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખુલ્લા મેદાનમાં આ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ દ્વારા જપ્ત કરાયેલા તમામ બોટલોને મેદાનમાં પાથરી દેવામાં આવી હતી અને તેના પર રોડ રોલર ફેરવી સમગ્ર જથ્થાનો હુરચો બોલાવવામાં આવ્યો હતો. સમગ્ર પ્રક્રિયા ઉચ્ચ પોલીસ અધિકારીઓની હાજરીમાં અને વિડીયોગ્રાફી સાથે પાર પાડવામાં આવી હતી, જેથી મુદ્દામાલના દુરુપયોગની શક્યતા ન રહે. ઉલ્લેખનીય છે કે ગુજરાત ડ્રાય સ્ટેટ હોવાથી રાજ્યમાં દારૂબંધીનો કડક અમલ કરવામાં આવે છે. પોલીસ દ્વારા સમયાંતરે જપ્ત કરાયેલા નશાકારક પદાર્થોનો નાશ કરીને બુટલેગરોને કડક સંદેશ આપવામાં આવે છે. આ પ્રકારની કાર્યવાહીથી પોલીસ સ્ટેશનના મુદ્દામાલ રૂમમાં જગ્યા ખાલી થાય છે અને કાયદો વ્યવસ્થાની કડક છબી વધુ મજબૂત બને છે.